अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ગુરુજી શું હતા એને બદલે ગુરુજી શું નહોતા. બરાબર, ગુરુજી અમારા માટે તો એક પરમાત્માનું રૂપ જ હતા અને અમે તેને પરમાત્મા અને ભગવાન તરીકે જ માનતા હતા અને આજે પણ માનીએ જ છીએ. ગુરુજીથી વિશેષ અમારા માટે કોઈ મહાન નહોતું. એને બ્રહ્મા કહે તો ભલે, એને વિષ્ણુ કહે તો ભલે, એને શંકર કહે તો ભલે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુરેવ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ અમારે ગુરુજી હતા. અને અમારા ગુરુજી દુનિયામાં કોઈ પણ ખૂણામાં જઈએ પણ એમની જે સાધના પદ્ધતિ છે એવી સાધના આજના સમયની અંદર કોઈ સાધુ સંત આપી શકે તેમ નથી. ફક્ત એક જ ટૂંકો ને ટચ મંત્ર હતો એમનો, આત્મમોક્ષાર્થ જગહિતાય છે. ઈશ્વરનું નામ સ્મરણ કરો, ઈશ્વરનું ભજન કરો અને લોકોની સેવા કરો, બાકી કંઈ નહીં. આ બધા ગુણોને લઈ અને હું એમના તરફ આકર્ષિત થયેલો. હું ઓછામાં ઓછી 10 વર્ષની મારી ઉંમર હશે ત્યારે પ્રથમ દર્શન મેં એક બાળકના રૂપમાં ક્રિકેટ રમવા ગયેલા ત્યારે મેં નીલકંઠ કરેલા. પછી ત્યાર પછી એ અહીંયા તલાવડી આવતા હતા. અમારે એક તલાવડી છે, ત્યાં તલાવડી એ ઝૂંપડીમાં રહેતા. ત્યારે પણ એમની પાસે જતો હતો. ત્યારે મને હજી એક શબ્દ એમના યાદ છે. હું એમની પાસે જઈને બેઠો એટલે ગુરુજીએ મને કીધું कि आपका मन बहुत चंचल है, कभी यूँ घुसता है, कभी यूँ घुसता है. પણ મને એ વખતે પણ મનમાં કોઈ સંકલ્પ નહોતો કે આ જ વ્યક્તિ મારા ગુરુજી બનશે. હું ખરેખર નાનપણથી થોડોક સાધુ સંતો પ્રત્યે આમ આકર્ષણ ખરું અને વધારે મારા માઇન્ડ ઉપર અસર રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદની હતી. અને એવું નક્કી કરેલું કે ગુરુ બનાવવા તો રામકૃષ્ણ પરમહંસ જેવા બનાવવા, જેને કામિની કાંચનનો બિલકુલ મોહ જ ના હોય એમ. આવી ઈચ્છા કરી. પછી ગુરુજીના દરેક કાર્યક્રમમાં હું જતો હતો. નેત્રયજ્ઞ રેંટી કરે, નેત્રયજ્ઞ ત્યાં ભીંડર કરે, પછી મોલગી કરે. પણ કામગીરી કરતો હતો, એમના પ્રત્યે આદર હતું, એમના પ્રત્યે માન હતું. ગુરુજી મને એમ કહેતા હતા કે હું તને મારો જ માનું છું, તેમ છતાં હું સાધના લેતો નહીં. એમના સાથે એમના ટચમાં રહેવાથી એકવાર મને સપનામાં કીધું, સપનામાં આવીને પગ લાંબો કર્યો, જે બહુ લાંબો પગ, અને મને કે ચંદુ મુझसे दूर क्यों भागता है, मैं भी एक सिद्ध पुरुष हूँ. પછી મેં નક્કી કર્યું કે હવે સાધના લેવી છે. પછી મેં ગુરુજી પાસેથી સાધના લીધી. પછી મને જે કંઈ સાધના પદ્ધતિ એમને બતાવી એ પ્રમાણે અમે અમારી પહેલી મુજબ સાધના કરીએ છીએ. અને અમારી સાધના ફક્ત આત્મકલ્યાણ લક્ષિત છે. એમાં કોઈ જીવનના સાંસારિક સુખો માટે નથી. અને ગુરુજીનો એક સ્પષ્ટ આદેશ છે કે બને એટલી સેવા કરો લોકોની અને નીતિમત્તાવાળું જીવન જીવો. ગુરુજી કહેતા હતા કે નીતિમત્તાવાળું જીવન જીવો અને લોકોની સેવા કરો, અને સાથે કીર્તિ સિવાય કશું જ નહીં આવે. ગુરુજી બિલકુલ નિષ્પૃહ હતા, વૈરાગ્યવાન હતા, વિરક્ત પુરુષ હતા, સિદ્ધ પુરુષ હતા. એમાં બે મત નથી. અંતર્યામિત્વ પણ એમનામાં પુષ્કળ હતું. આપણે કોઈ પણ વસ્તુ કહેવી ના પડે. ગુરુજી શિસ્ત પાલનના બહુ આગ્રહી હતા. એ ગુરુજીનો અમારો એક નિયમ જ હતો કે જે ઘરથી ખાવાનું જાય એ જ ઘરથી જમવાનું જવું જોઈએ, બીજેથી જમવાનું જવાનું નહીં. ગામમાં કોઈને ત્યાં જવાનું નહીં.
કોઈ પધરામણીનો કોઈ શોખ નહીં, કોઈ પૈસાનો કોઈ રસ નહીં, કોઈ પ્રતિષ્ઠાનો કોઈ રસ નહીં, કોઈ પદનો કોઈ રસ નહીં. બિલકુલ એકદમ નિર્મળ જીવન. કોઈ ખોટી સત્સંગ કે ચર્ચા એ પણ વસ્તુની કોઈ જોડે કરવાની. બસ એમને એક જ પ્રશ્ન કરે, क्या साधना में कोई दिक्कत है? आप साधना करते हो, इसमें कोई दिक्कत है, इसमें कोई मुश्किल है तो मुझे प्रश्न पूछो, वरना ખોટી ચર્ચા મત કરના. એવું અમને વારંવાર કહેતા હતા. અને મેં સાધના ના કરીએ તો ગુરુજી પાસે જતાં અમને ડર લાગતો હતો. અને હું તો એવો એક મારા આત્માને મારા ખુદને પ્રશ્ન કરું છું કે મને એના ચરણોમાં સ્થાન આપ્યું, એને નજીક રહેવાનું સ્થાન આપ્યું. મારા હાથનું ભોજન, મારા ઘરના મારા વાઈફનું હાથનું ભોજન બનાવીને જેમાં હું એમને નાસ્તો કરાવડાવતો હતો, એમને પગે માલિશ કરી દેતો હતો. મને ખૂબ ગુરુજીનો લાભ મળ્યો છે. છેલ્લે મૃત્યુ વખતે હું એમને એક્સિડન્ટ પેલું થયું એટલે એમની જોડે બસમાં હતો. છેલ્લે નામ મારું બોલ્યા, ચંદુ મુરજે પાણી પીલા. મેં પાણી પાયું, પછી ગુરુજી બોલ્યા નથી. ગુરુજી એક જ કહેતા હતા, બસ સાધના કરો. અને ગુરુજી મને કહેતા હતા કે મારા જીવનનું જે કાંઈ પહેલું છે એ બાબાની કૃપા છે. બાબા સિવાય મસ્તક કોઈને નમ્યું નથી. એમ સાધના કરો, સાધના કરો ને સાધના કરો. બસ આજે એમની એક વાત હતી. એમ ગુરુજી વિશે આથી વિશેષ કંઈ કહી શકાય તેમ નથી. ગુરુજી મારા એક મહાન સિદ્ધ પુરુષ હતા. એ મારા બધાને માર્ગદર્શક હતા. અને આત્મકલ્યાણ કરવું હોય તો ગુરુજીએ જે માર્ગ બતાવ્યો છે એની ઉપર અમારે ચાલવું પડે અને ચાલવું જ પડે. તો જ ગુરુજી કોણ હતા, બાબા કોણ હતા એને અમે જાણી શકશું. નહીં તો જાણી શકશું નહીં. ખાલી વ્યર્થ વાતો કરવાની રહેશે. મારા માટે સાધના એટલે આત્મકલ્યાણ. પોતાના આત્માના કલ્યાણ માટે સાધના. સાધનાની વ્યાખ્યા ઘણી થઈ શકે, પણ મેઇન વસ્તુ એ છે કે એ સાધના એટલે આત્મકલ્યાણ માટે જે ગુરુજીએ રસ્તો બતાવ્યો છે એ રસ્તા ઉપર ચાલવું એ સાધના. ગુરુજીના ગયા પછી ગુરુજી સાથે જે જીવંત હતા અને જે લાગણીના સંબંધો અને જે ગુરુજી સાથે પેલું હતું એની કરતાં ગુરુજીના મૃત્યુ બાદ ગુરુજીની ખોટ અમને બહુ જ ચાલે છે. અને એ પછી ગુરુજીની સાથે ધનિષ્ઠતા આત્મિક રીતે ખૂબ વધતી જાય છે. એ કઈ રીતે કરી શકો કે અમને એવું ફિલિંગ, એવી લાગણી થાય છે કે મારા ગુરુજી હાજર છે. અમને અદૃશ્ય રૂપે માર્ગદર્શન પૂરું પાડે છે. કોઈ સંકટ મુક્તિની અંદર હાજર ઊભા રહે છે. એ કહેવાનું નથી હોતું, એ ઓટોમેટિક આપણા માઇન્ડની અંદર એનો ચમત્કાર થઈ જાય છે. અમે રાયકા યોગાશ્રમ બનાવતા હતા. એક વખતે બારનો ઓટલો બનાવતા હતા. એટલે ઓટલાનું ક્ષેત્રફળ નાનું રાખતા હતા. એટલે ગુરુજી કંઈક ને બડા બનાવો. તો અમે કીધું ગુરુજી મોટો બનાવવાની શું જરૂર છે? તો ગુરુજી આમ એવું કીધું કે ભાઈ આપને શું ખબર, આગે જાકે રાયકા आश्रम वट वृक्ष बन सकता है, ऐसा गुरुदेव बोले थे.